સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુશ વિડીયો ભાવનગર. તો તમે ટાઇટલ જોયું હશે કે આટલું કરો તો ક્યારેય પણ છૂટાછેડા નહીં થાય. તો હવે કરવાનું શું? કંઈ નહીં, માત્ર ને માત્ર હું કહું એટલું જ કરવાનું. તો પહેલાં એક ઉદાહરણ આપું અને પછી જે કરવાનું કહું છું એ આપણે કરવાનું. આપણે નવા કપડાં પહેર્યા હોય કે જૂના કપડાં પહેર્યા હોય, આપણે ઘરેથી નીકળીએ, ચાલીને જતા હોઈએ, તો જે રસ્તામાં ચોમાસાના કારણે અથવા કોઈ પણ ઘરમાંથી પાણી ખરાબ નીકળતું હોય, સારું પાણી નીકળતું હોય, ઢોળાણેલું હોય બજારમાં, તો ત્યાં ગંદકી થયેલી હોય, ગારો થયો હોય, તો આપણે ચાલીને જતા હોય તો શું કરીએ? આપણા કપડાં ન બગડે એટલા માટે આપણે શું કરીએ? તો આપણે આપણા કપડાં સહેજ ઊંચા લઈ લઈએ. સાડીને ચણિયો પહેર્યો હોય તો પણ ભલે, અને આપણે લેંઘો પહેર્યો હોય, પેન્ટ પહેર્યું હોય કે છૂટી ધોતી પહેરી હોય, કાછડી પહેરી હોય, તો આપણે થોડાક કપડાં આપણે ઊંચા લઈ લઈએ. શું કામ? કે આપણા કપડાં બગડે નહીં એ માટે. બસ આટલું જ કરવાનું છે. આપણે 1000-2000ની જોડી કપડાં ન બગડે એટલા માટે આપણે કપડાં ઊંચા લઈ લેતા હોઈએ. તો આ તો સંસાર છે. આપણો સંસાર ન બગડે એ માટે આપણે શું કરવાનું છે? પતિ પત્નીને, કોઈ પણ હોય, આપણો ભાઈબંધ હોય, મિત્ર હોય, સગા હોય, સંબંધી હોય કે પરિવારમાંથી કોઈ સભ્ય હોય, મા હોય, બાપ હોય, ભાઈ હોય, ભાભી હોય, નણંદ હોય, દેરાણી હોય, માસી હોય, માસા હોય, કોઈ પણ હોય, એ આપણા કાન બંભેરણી કરે. પતિને પત્નીની કરે, પત્નીને પતિની કરે. તો જેમ આપણા કપડાં બગડે નહીં એ માટે આપણે કપડાં ઊંચા લઈ લઈએ. એ જ રીતે આપણને ખબર પડે કે આ પતિ પત્ની વચ્ચે જે વાત કરી છે એ દૂરી બનાવશે, એ તિરાડ પડશે, તો એની વાતને સાંભળવાની નહીં. કદાચ સાંભળવી પડે તો સાંભળી લેવાની, પણ તરત ને તરત ડિલીટ કરી નાખવાની. તો ક્યારે પણ છૂટાછેડા નહીં થાય. પત્નીને અનુકૂળ જીવન જીવવાનું અને પતિને પત્નીને અનુકૂળ, એકાબીજીને અનુકૂળ જીવન જીવશું તો ક્યારે પણ છૂટાછેડા નહીં થાય. ક્યારે પણ એક તરફી હું જ કહું એ સાચું, હું જ કહું એ સાચું, હું કહું એ જ કરવાનું, એવું ક્યારેય પતિએ પણ ન કરવું જોઈએ અને પત્નીએ પણ ન કરવું જોઈએ. પ્રેમ છે ને એ આપવાની વસ્તુ છે. પ્રેમ આપવાની વસ્તુ છે, લેવાની વસ્તુ નથી. પ્રેમ આપવાથી પ્રેમ મળે. પતિ પત્નીને પ્રેમ આપશે તો પતિ તરફથી પ્રેમ મળશે, અને પતિ પત્નીને પ્રેમ આપશે તો પત્ની તરફથી પ્રેમ મળશે. એટલે પ્રેમ આપવાની વસ્તુ છે, પ્રેમ લેવાની વસ્તુ નથી, માંગવાની વસ્તુ નથી, ઝૂંટવવાની વસ્તુ નથી. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, મા હોય, બાપ હોય, ભાઈ હોય, કોઈ પણ હોય. અને બીજું કહું કે
આ સંસારની અંદર, આ જગતની અંદર તમે થોડુંક સહન કરશો, તમે થોડુંક સહન કરશો તો વધારે સહન નહીં કરવું પડે. દાખલા તરીકે કંઈક સાસુએ કીધું, કંઈક સસરાએ કીધું, કંઈક દેરાણીએ કીધું, જેઠાણીએ કીધું, કોઈએ કાંઈ કીધું અને એ તમે સહન ન કર્યું અને તમે ઉગ્ર બન્યા, એટલે તમારા પતિ પત્ની વિશે તમારે તિરાડ પડશે અને એકાબીજીને જુદાઈ સહન કરવી પડશે. હવે જુદાઈનો કોઈ સમય નથી હોતો. 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, વર્ષ દિવસ રીસામણે રહેવું પડશે, બરોબર. અને અંતે પછી કાં તો સમાધાન કાં તો છૂટાછેડા. તો સમાધાન થઈ જાય વર્ષે 2 વર્ષે, તોય તમારે વર્ષ 2 વર્ષ પતિ પત્નીને જે જુદાઈ છે એ સહન તો કરવી પડી ને. છૂટાછેડા થઈ જાય પછી પતિને બીજું કેવું મળ્યું એની કોઈ ગેરંટી ખરી? કોઈ પ્રમાણપત્ર આપે છે તમને? બાયોડેટા આપશે, જન્મકુંડળી આપશે, પણ દીકરીનો બાપ ક્યારેય લખીને નહીં આપે કે મારી છોકરી ક્યારેય પણ તમારી સામે ઉગ્ર સ્વભાવ નહીં કરે કે એક શબ્દ નહીં બોલે. આવું ક્યારેય લખીને નહીં આપે. દીકરાનો બાપ પણ લખીને નહીં આપે. દીકરીનો બાપ માગશે તોય. તો તમે જે છોકરી બીજું ઘર કરે તો એમાંય ગેરંટી નથી, અને છોકરો બીજું ઘર કરે તો એમાં પણ ગેરંટી નથી. એટલે આટલું કરો તો ક્યારે છૂટાછેડા નહીં થાય. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.